આ છે ભાવનગર તાલુકાના નવા ગામ પાસે આવેલી એક દ્વારકાધીશ ગૌશાળા કે આ ગૌશાળાની અંદર 140 જેટલી ગાયો છે અને ખાસ આ જે ગૌશાળાની અંદર ખૂબ મુશ્કેલીવાળી ગાયો પગ કપાઈ ગયેલી છે, આંધળી છે, આવા અનેક ગાયોની સેવા નિસ્વાર્થ ભાવે થઈ રહી છે. અને આ જે ગૌશાળા છે એને હાલ એમને ખાસ કરીને એમને ચારાની ને એવી તકલીફ છે. તો ગૌશાળાની અંદર આપણે મદદરૂપ થવાનો પ્રયત્ન કરી. આ ગૌશાળાની અંદર આ પ્રકારની અનેક ગાયો છે કે જેની સેવા નિસ્વાર્થ ભાવે થઈ રહી છે. જે આપણે જોઈ શકીએ છીએ. આ ગાય છે એને આવી રીતે કોઈ ધાર્યું મારીને મૂકી ગયા છે. તો આવી અસંખ્ય મુશ્કેલીવાળી ગાયો કે જે આ રીતે જ આવીને મૂકી જાય છે લોકો, કાંઈક ને કાંઈક તકલીફ છે. તો આ ગૌ સેવાને બચાવવા માટેનું આ માધ્યમ છે. તો આપણે ખાસ કરીને અત્યારે જ્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની અંદર આપણે કેવું કરીએ છીએ કે એકી સાથે ઉત્તરાયણના દિવસે અનાજ, ઘઉં વગેરે ગૌ માતાને આપીએ છીએ. પરિણામે શું થાય છે કે એની જે પાચન શક્તિ હોય એની એક લિમિટ હોય છે અને એ લિમિટને કારણે ગાય માતાજી છે એને આફરી થાય છે અને એ આપણા કહેવાતા પુણ્યને કારણે અનેક ગૌ માતા પણ આવી પરિસ્થિતિની અંદર મૃત્યુ પામતા હોય છે. તે જાણી અજાણે આપણે પુણ્ય બદલે પાપ કરતા હોય છે. તો આવી અનેક ગૌશાળાઓ આવેલી છે કે જે મુશ્કેલીમાં છે અને મુશ્કેલીમાં એ આવું જતન કરી રહી છે. તો આવી ગૌશાળાને આપણે જો યથાયોગ્ય અને નિયમિત રીતે જે આપણે પહોંચી શકીએ એ મદદ કરીએ તો મોટામાં મોટું આપણું કામ થઈ શકે અને 33 કરોડ દીવોની આપણે સેવા કરી શકીએ. તાલુકાના નવા ગામ રાજકોટ હાઈવે ઉપર આવેલી દ્વારકાધીશ ગૌશાળા. આવી રીતે ભાવનગર રાજકોટ રોડ ઉપર આ ગૌશાળા આવેલી છે જેમાં 140 જેવી ગાયો છે અને એમાં ખાસ કરીને પગ કપાઈ ગયેલી, માથામાં વાગેલી, આંધળી આવી ગાયો છે. અને ભવિષ્યમાં પણ ડેવલપમેન્ટ માટે ખૂબ આયોજન છે. ઘણા બધા ગૌ ભક્તો આ સાથે જોડાયેલા છે. તો આ રીતે જે અનેક ગાયોની સેવા થઈ રહી છે. ખાસ કરીને મારે વાત કરવી છે મકર સંક્રાંતિની. મકર સંક્રાંતિની અંદર આપણે દરેક ગૌ સેવા માટે એટલો બધો પ્રયત્ન કરીએ છીએ કે જેટલી ગાયો ભાળીએ એ ગાયોને આપણે એકી સાથે ઘઉં, અનાજ વગેરે મકર સંક્રાંતિમાં પૂન કરી અને એક સાથે ખવડાવી. હવે આ જે પ્રાણીઓ હોય એને પોતાના ઓજરીની કે પોતાના ખોરાકની પૂરો ખ્યાલ હોતો નથી એટલે એ બધું ખાય. પરિણામે ગાય માતાને આફરી થઈ જાય, મુશ્કેલી થાય અને ઘણીવાર આપણા કહેવાતા પુણ્ય કારણે અનેક ગાય માતાઓ મૃત્યુ પામે છે. તો આપણે આમાં થોડોક સુધારો કરી અને આપણી જે આ ગૌશાળાની અંદર આવી અનેક ગૌશાળાઓ આવી હોય છે અને એ ગૌશાળાની જે સાચી અને સારી રીતની જે પ્રવૃત્તિ થઈ રહી છે ત્યાં આપણે કાંઈક ને કાંઈક મદદરૂપ થઈએ તો આપણી સાચી કામગીરી ગણાય છે. તો ટીમ નિજાનંદ પરિવાર, નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દર મહિને કાંઈક ને કાંઈક આ ગૌશાળાને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે અને આપ સર્વોને પણ જાહેર અપીલ કરે છે કે જો આ ગૌશાળાને આપને મદદ કરવી હોય તો આપણે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને બાકી ફૂલની તો ફૂલની પાકડી જે કંઈ આપણે દર મહિને યથાશક્તિ જો આપવાનો પ્રયત્ન કરીએ તો આ ગાયોની મોટી જબર સેવા થઈ શકે એવું છે. કારણ કે 140 ગાય માતાનો નિભાવ અને એનું જે વ્યવસ્થા તંત્ર ઘણો બધો ખર્ચ માગી લેતું હોય છે. તો આપણે સાથે મળીને જો બધા થોડો પ્રયત્ન કરીએ, મદદ કરીએ તો ઘણું બધું મોટું કામ થઈ શકે એવું છે. તો દરેક સભ્યોને વિનંતી છે કે ફૂલની તે ફૂલની પાંખડી આ ગૌશાળાને મદદરૂપ થાય. જય ગૌ માતા. દ્વારકાધીશ ગૌશાળા ભાવનગર નવા ગામમાં અહીંયા ગાય માતાને છૂટી આ રીતે અહીં રાખવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો અહીંયા આ રીતે જો ગાય માતાને અલગ રીતે રાખવામાં આવે તો ગાયો ખૂબ મુક્તપણે આનંદિત રીતે રહી શકે એવું અહીં આયોજન છે. અહીં ચારાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા
બધું સરસ રીતે કરવામાં આવી રહ્યું છે. અહીં જે બાપુ છે એ ખૂબ જ દિલથી નિષ્ઠાપૂર્વક આ કામને દીપાવી રહ્યા છે. તો આ પૂજ્ય બાપુની મહેનત છે એને આપણે કાંઈક ને કાંઈક મદદરૂપ થઈ અને યથાશક્તિ મદદરૂપ થઈ અને આ ગૌ સેવાને આપણે આગળ વધારીએ એવી વિનંતી છે. તો દરેક અમારા સભ્યોને વિનંતી છે આ ગૌશાળાની મુલાકાત લે, અને મુલાકાત લેશો તો પણ તમને ખૂબ આનંદ થશે. તો અહીં નિષ્ઠાપૂર્વક પ્રેમપૂર્વક જે માતાનું જે જતન કરવામાં આવે છે ગૌ માતા, અને આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો આપણે આપણી જે ગાય માતાને બચાવવા માટેની જે મહેનત ચાલી રહી છે એ માનવતાના યજ્ઞમાં આપણે જે યથાશક્તિ આપણે આહુતિ આપી શકીએ તે આપીએ. તો બધા સભ્યોને વિનંતી છે કાંઈક ને કાંઈક આમાં મદદરૂપ થાય. અહીંયા જે આપણે ગાયોની સેવા કરવામાં આવે છે એ બાપુ આગળ જાત તપાસ કરતાં જોયું કે ભાઈ આમનો પગ જ કપાઈ ગયેલો છે. તો કોઈ પગ કાપી અને આવી રીતે ઘા કરી અને આવી રીતે મોકલી દીધેલ છે. તો અહીંયા આવી રીતે આવા ગૌ સેવાની લાભ લઈ રહ્યા છે. બાપુ નિષ્ઠાપૂર્વક આ કાર્યને આગળ વધારી રહ્યા છે. તો આ માનવતાના યજ્ઞમાં આપણે બધા સાથે મળીને કાંઈક ને કાંઈક કરી છૂટશું તો ખૂબ મોટી સેવા ગણાય છે.